ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। આંકલાવ તાલુકાના મુજકુવા ગામમાં આવેલા વિજા તલાવડી વિસ્તારને જોડતા આરસીસી રસ્તાનું કામ અધૂરું મૂકવામાં આવ્યું છે। આંકલાવ તાલુકાના મુજકુવા ગામમાં આવેલ વિજા તલાવડી વિસ્તારને જોડતો આરસીસી રસ્તો જસભાઈ રાયસંગભાઈ પડિયારના ઘર સુધી બનાવવામાં આવેલ છે। સ્થાનિકોનું કહેવું છે કે ઠરાવ બુકમાં તારીખ 9/3/2020 ઠરાવમાં મૂકેલ છે, તો આજ દિવસ સુધી બાકી રહેલ આરસીસી રસ્તો જસભાઈ રાયસંગભાઈ પડિયારના ઘરેથી મેલાભાઈ શંકરભાઈ પડિયારના ઘર સુધી કેમ કરવામાં આવ્યો નથી। સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો। સ્થાનિકોની માંગ છે કે ચોમાસામાં અમારે અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે। નાના ભાઈ મંગળભાઈ પડિયારના ઘરે વોટર બોક્સ મૂકવામાં આવ્યો, ત્યાં આજ દિવસ સુધી પાણીની ટાંકી બેસાડવામાં આવી નથી, કનેક્શન પણ આપવામાં આવ્યું નથી। ખર્ચામાં બતાવે છે 50,000 રૂપિયા પાણીની ટાંકી સાથે। મારું નામ ભાઈ ગોરધનભાઈ મોહનભાઈ પડિયાર, રહેવાસી મુજકુવાનો છું। હાલમાં આ રસ્તાની અમારે જરૂરિયાત છે। હજુ સુધી રસ્તો થયો નથી। આજે 4-5 વર્ષથી અમે વાહ જોઈ રહ્યા છીએ। વિજા તલાવડીથી ઓગણિયા વિસ્તારનો રસ્તો અને મેલાશંકરના ઘર સુધી મારી દીધું છે, પણ હજુ એ રસ્તો હજુ સુધી થયો નહીં। આજે 5-6 વર્ષથી અમે વાત જોઈ રહ્યા છીએ, હજુ સુધીમાં આ રસ્તો થયો નહીં। એ કયા કારણસર નહીં થયો એ મારે જાણવું છે। હું ઠાકોરભાઈ પરસોત્તમભાઈ ગોહેલ। આ રસ્તાની પ્રોબ્લેમ છે કે અડધો બનેલો છે, અડધો નથી બનેલો। ત્યાં ગ્રામસભામાં ઠરાવ મૂકેલો છે, પણ હજુ બન્યો નથી। 5 વર્ષ થઈ ગયેલા છે, પણ હજુ બન્યો નથી। ચોમાસામાં બધાને તકલીફ બહુ પડે છે। આપનું નામ? રમેશભાઈ મેલાભાઈ શંકરભાઈ પડિયાર। આ રોડ કેટલો છે? આ રોડ મેલાશંકરના ઘર સુધી બોર્ડ માર્યું હતું અને ગ્રામસભામાં રસ્તો મૂકેલો છે મેમ્બરે, પણ કોઈ પણ રસ્તો હજુ થયો નથી। અધૂરો રોડ બનાવેલો છે। જસભાઈ હા, વિનુભાઈ નાનાભાઈ પડિયાર મુજકુવા। હવે આજ સુધીમાં અમારે 3-4 વર્ષથી ઉજાટ પંપ બનાવે છે, હજુ લાઇટનું મીટર નથી મૂક્યું કે ટાંકી પણ મૂકી નથી। હવે એની લીધે બધાની પરિસ્થિતિ પાણીની બહુ તકલીફવાળી છે। પાણી આવે છે, પણ પાણી ટાંકી વગર ભરવામાં પાણીનો બગાડ વધારે થાય છે। Subscribe now and press the bell icon. Never miss an update.